નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિત્તે ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું। અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા વીર બાળ દિવસ નિમિત્તે ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 10મા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શ્રદ્ધાંજલિ અર્પી હતી। દર વર્ષે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ છે। આ દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું। ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે પ્રબંધ કમિટી અને શહેર ભાજપના દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીરસિંહ, હરેન્દ્રસિંહ પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। 26 ડિસેમ્બર ભારત સરકાર દ્વારા વીર શહીદ બાલ દિવસ તરીકે આને જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી અને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના સાહેબજાદા બાબા ફતેહસિંહજી અને બાબા જોરાવરસિંહજી એમને શહીદી વોરી હતી, જેમને હિન્દુ ધર્મની રક્ષા માટે જે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી। કેટલી યાતનાઓ એમના પર ગુજારવામાં આવી, છતાં એમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા એમને જીવતા દિવાળમાં ચણાવી દેવામાં આવ્યા, છતાં હિંમત ના હારી અને યુદ્ધ લડતા રહ્યા શીખો। અને શીખ ધર્મ જે એક મિથ્યા છે કે હિન્દુ ધર્મથી અલગ છે, એવું નથી, પણ શીખ ધર્મ એ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો છે। અને આ ઇતિહાસ લોકો સુધી પહોંચે અને આવનારી પેઢીને પણ ખબર પડે કે આ શહીદ બાળકો કોણ હતા, એ હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે। આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અંકલેશ્વર ગુરુદ્વારા કમિટી દ્વારા અહીંયા ગુરુદ્વારા ખાતે પણ આ દિવસને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બધા ભેગા થયા હતા।